આપણામાં દેશભક્તિ હોવી જોઈએ, આપણા વતન પ્રત્યેનો પ્રેમ હોવો જોઈએ, કેમ કે આઝાદી આપણને આમનામ નથી મળી. આઝાદી આપણને આમનામ નથી મળી, આપણે એને છીનવીને લીધી છે. હું ભારત વિશે વાત કરવા માંગુ છું. હું આજે આપણા ભારત વિશે વાત કરવા માંગુ છું, કારણ કે ભારત શું હતો અને આજે શું છે એ આપણે ક્યાંક ને ક્યાંક ભૂલી રહ્યા છીએ. આપણામાં આમાંય દેશભક્તિ હોય જ, કેમ કે મિત્રો, વરસવું હોય ને તો મન મૂકીને વરસો, વરસવું હોય તો મન મૂકીને વરસો. આ ઝાપટું આપણને ન ફાવે. અરે આપણે તો હેલીના માણસો છીએ વાલા. આ માવઠા આપણને ના ફાવે, આપણે આ માવઠા ન ફાવે. આજ 2 ચોપડી વધારે ભણી જાય તો અમુક લોકો એમ કહેતા હોય કે ભારતે વિદેશમાંથી આ બધું શીખવું પડે, ભારતે વિદેશમાંથી ઘણી બધી વસ્તુ શીખવી પડશે. એ બધાને આજ મારો સ્ટેજ ઉપરથી એ જ જવાબ છે કે વિદેશના લોકોને જ્યારે કપડાં કેમ પહેરવા એની ખબર નહોતી પડતી ને, ત્યારે આપણા દેશમાં નાલંદા અને તક્ષશિલા જેવી વિદ્યાપીઠો શરૂ હતી. સાહેબ, વિદ્યાપીઠો શરૂ હતી અને એમાં પણ 5000 તો અધ્યાપકો હતા. તમે વિચારી તો જુઓ, 5000 અધ્યાપકો હોય તો ત્યાં સ્ટુડન્ટ કેટલા હોય, વિદ્યાર્થીઓ કેટલા હશે. અને વિદેશના લોકો જ ત્યાં ભણવા આવતા. આખા વિદેશને સ્થાન આપનારી એકમાત્ર સંસ્થા હતી તો આપણા દેશમાં હતી, બીજા દેશમાં નહોતી. અને એમ કહે છે કે બધું વિદેશમાંથી શીખવું પડે. આપણા દેશની સંસ્કૃતિ આખા વિશ્વને રાહ બતાડનારી છે. એ આપણો દેશ છે. એટલે કોઈ આ વાત કહેતા મને ગર્વ થાય છે, માટે એક વાત જરૂરથી કહીશ કે કોઈ પૂછે ને કે નસીબ એટલે શું, કોઈ પૂછે કે નસીબ એટલે શું, તો એને કહી દેવાનું કે કુલ 195 દેશ છે અને એમાં મારો જન્મ ભારત દેશમાં થયો છે અને ભારતની હું દીકરી છું. આજ મારું મોટામાં મોટું નસીબ છે વાલા, આજ મારું મોટામાં મોટું નસીબ છે. मैं पहला एक हिंदी में क्लिप सांभળી હતી कि भारत में कुछ था नहीं, वो तो विदेशी आए और पत्रियां लाए, પછી ट्रेन लाए और कई कंपनियां लाए और उसके बाद भारत का विकास हुआ और भारत डेवलप हुआ. तो એને પણ હું અહીંથી કહેવા માંગીશ કે 1250 વર્ષ વિદેશી પ્રજાએ આપણા દેશ ઉપર રાજ કર્યો અને એમાં ઘણી બધી પ્રજાઓ આવી અને છેલ્લે 250 વર્ષ અંગ્રેજોએ શાસન કર્યું. તો આ તમામ 1250 પ્રજાને હું કહેવા માંગુ છું કે તમે જો એમ કહેતા હોય કે ભારતમાં કાંઈ નથી, તો તમે શું અહીંયા અમારા ખેતરમાં દવા છાંટવા આવ્યા હતા? ભારત એ સોને કી ચિડિયા કહેવાતું. પહેલા ઇંગ્લેન્ડમાં 200 જહાજ સોનાના ભરાઈને ગયા, 200 જહાજ ભારતમાંથી સોનાના ભરાઈને ગયા. તો ત્યાંના અધિકારી રાજી થઈ ગયા કે અરે વાહ, તમે તો એક દિવસમાં સંપૂર્ણ ભારત લૂંટીને આવી ગયા. ત્યારે એના અંગ્રેજ અધિકારી કહે છે કે આ સંપૂર્ણ ભારત અમે નથી લૂંટીને આવ્યા સાહેબ, આ તો માત્ર ખાલી અમે બંગાળની ખાડી જ લૂંટીને આવ્યા છીએ, હજી તો બધું બાકી જ છે. એક દિવસમાં આખું ભારત લૂંટી લીધું એમ કહેવાથી તેની જીભ કાપી ગઈ અને સાંભળતા એને અહેસાસ થયો કે બંગાળની ખાડીમાંથી જો 200 જહાજ સોનું નીકળતું હોય તો આ આખા ભારત દેશને ક્યારે આપણે લૂંટી લઈએ. આપણી ઓકાત નથી કે ભારતની સમક્ષ જાવું. પણ દુઃખ એ વાતનું થાય કે આપણે હજી આપણી સંસ્કૃતિને, આપણા દેશને ન્યાય નથી આપી શક્યા. હજી આપણે આપણા યુવાનોને એમ પૂછીએ કે ક્રિકેટની ટીમના કેટલા ખેલાડીઓ છે તો દરેકના નામ સહિત આપી દે. અને જ્યારે આપણે એને એમ પૂછીએ કે આપણા દેશને આઝાદી માટે કેટલા ફાંસીના ફંદે ચડ્યા હતા, તો ત્યારે એની પાસે જવાબ નથી હોતો અને ત્યારેથી આપણી પેઢી અટકી જાય છે. ત્યાં આપણે દુઃખ થાય કે આપણે આપણી પેઢીને ન્યાય ન આપી શક્યા. તમને ભગતસિંહની એક વાત કદાચ ખબર નહીં હોય, પણ જ્યારે લાલા લજપત રાય ઉપર જ્યારે લાઠીચાર્જ થયો હતો ત્યારે તેમનું નિધન થાય છે. એટલે બધા એમના શબના દર્શન કરતા હતા. એમાં 18-20 વર્ષનો યુવાન એમાં આવ્યો અને એના શબના દર્શન કર્યા અને ત્યાંથી એક ધૂળની મુઠ્ઠી ભરી અને પ્રતિજ્ઞા લીધી કે મને ખબર છે કે કોણે આ લાઠીચાર્જ કર્યો અને તમારા મૃત્યુનું કારણ કોણ છે. અને 10 દિવસમાં જો એને
ભગતસિંહના પિતા એ ન્યૂઝ વાંચે છે, પત્રમાં આવે છે તો એના પિતા વાંચે છે, અને ભગતસિંહના માતા કે જે રસોડામાં હતા એને કહે છે કે મને લાગે છે કદાચ આ કામ ભગતનું જ હોય, આવા કામમાં ભગતનો જ હાથ હોય. ત્યારે એના માં કહે છે કે તમને તો કદાચ લાગે છે, પણ મને તો મારા ધાવણ ઉપર, મારા લોહી ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે કે આ તો મારો ભગત જ હોય, બીજા કોઈની તાકાત નથી, આ તો મારો ભગતસિંહ જ હોય. આમ અને જ્યારે ભગતસિંહને ફાંસીએ ચડાવવાના હતા ત્યારે તેમને પૂછવામાં આવ્યું કે તમારી અંતિમ ઈચ્છા શું છે? એમ પૂછવામાં આવ્યું કે તમારી અંતિમ ઈચ્છા શું છે? તમે જે માંગશો એ અમે અત્યારે છેલ્લે કરવા તૈયાર છીએ. ત્યારે ભગતસિંહે એમ કીધું કે જો સાચે જ તમારે અમારી અંતિમ ઈચ્છા પૂરી કરવી હોય તો મને ફટાફટ ફાંસી આપો, કારણ કે જેટલી મને વહેલી ફાંસી આપશો ને એટલા જ મારા દેશમાં ઘેર ઘેર ભગત જન્મ લેશે અને તમારી આ જે કૂટનીતિ છે એને બંધ કરશે. અને લાખે વાતે અમારે આઝાદી તો લેવાની જ છે, પણ મને એકને મારવાથી તમે આખા દેશને નહીં મારી શકો, પણ આખા દેશમાં મારી જેવા અનેક ઊભા કરવાના તમે પ્રયત્નો કરો છો. અને આજ આઝાદીના દિવસે આપણે એ આઝાદીના ઘડવૈયાને યાદ કરવા પડે. હજુ ઘણા બધા પરફોર્મન્સ માનવાના છે, તો સમયની મર્યાદા ધ્યાન રાખી અને હું મારું વક્તવ્ય પૂર્ણ કરું છું. અસ્તુ. જય હિન્દ, જય ભારત.